સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. મહારાજ કહે છે કે મારા જે આશ્રિતો હોય તેમણે કોઈ પણ મારા આશ્રિતે પોતાના વર્ણ અને આશ્રમનો જે ધર્મ એ ધર્મ ક્યારે પણ ત્યાગ કરવો નહીં. પરધર્મનું કદી પણ આચરણ કરવું નહીં અને પાખંડ તથા કલ્પિત ધર્મનું પણ કદી આચરણ કરવું નહીં. શતાનંદ સ્વામી આ 24મા શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે વેદોએ વર્ણાશ્રમની મર્યાદા બાંધી છે. સૃષ્ટિના આરંભકાળથી જ વેદોએ વર્ણ અને આશ્રમની મર્યાદા બાંધી છે. તો એ વર્ણાશ્રમની જે મર્યાદા છે એ આદિકાળની છે, સનાતન છે. એ કંઈ આજકાલની નથી, એ સનાતન છે. જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી વેદોએ વર્ણ અને આશ્રમની મર્યાદા બાંધેલી છે. તો શતાનંદ સ્વામી કહે છે કે એ વર્ણ અને આશ્રમની મર્યાદામાં રહીને જ પ્રભુનું ભજન કરવું. કેવળ ધર્મને છોડીને પ્રભુનું ભજન કરવાથી મોક્ષ થતો નથી અને કેવળ ધર્મ વડે કરીને પણ મોક્ષ થતો નથી. ધર્મને સાથે રાખીને ધર્મ સહિત જ ભગવાનનું ભજન કરવાથી મોક્ષ થાય છે. માટે મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવું નહીં. શાસ્ત્રોમાં જે વર્ણ અને આશ્રમની મર્યાદા બાંધેલી છે એ મર્યાદામાં રહી કરીને જ પ્રભુનું ભજન કરવું. હવે આ શ્લોકની અંદર મહારાજે એમ કહ્યું કે કોઈ પણ મારા આશ્રિતે ધર્મનો ત્યાગ કરવો નહીં. પોતાના વર્ણનો ધર્મ કે આશ્રમનો જે ધર્મ હોય એ ધર્મનો ત્યાગ કરવો નહીં. તો મહારાજે આ શ્લોકમાં એમ કહેલું નથી કે મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું. મારા જે આશ્રિતો હોય તેમણે વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું એમ મહારાજે ન કહ્યું. અને મહારાજે એમ કહ્યું કે મારા આશ્રિતોએ વર્ણાશ્રમના ધર્મનો ત્યાગ કરવો નહીં. તો આ રીતે ત્યાગ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો છે અહીં? નહીં તો મહારાજને એમ કહેવું જોઈએ કે મારા આશ્રિતો હોય તેમણે વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન કરવું, એમ ન કહ્યું. અને મહારાજે એમ કહ્યું કે મારા આશ્રિતો હોય તેને વર્ણ અને આશ્રમના ધર્મનો કદી પણ ત્યાગ કરવો નહીં. આમ ત્યાગ શબ્દ અહીં શા માટે મૂકેલો છે? આ પ્રતિવાદીની શંકા. તેનું સમાધાન કરતાં શતાનંદ સ્વામી કહે છે કે એનું કારણ એ છે કે જીવનમાં કોઈક વાર ભગવાનના ભક્તો હોય એ પણ ભક્તિ અને જ્ઞાનના બળથી ભક્તિ અને જ્ઞાનનો ઓથ લઈ કરી અને વર્ણાશ્રમના ધર્મનો ત્યાગ કરી દેતા હોય છે કે હું તો ભગવાનનું ભજન કરું છું, મને તો જ્ઞાન છે, આત્માને પરમાત્માનું જ્ઞાન છે, તો મને ધર્મનું પાલન કરવાની શું જરૂર? આમ ક્યારેક ભક્તો પણ ભક્તિ અને જ્ઞાનનો ઓથ લઈ કરી ભક્તિ અને જ્ઞાનના બળથી વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરી દેતા હોય છે. શતાનંદ સ્વામી કહે છે કે આવા પ્રસંગો ક્યારેક બનતા હોય છે. તેના નિવારણને માટે મહારાજ કહે છે કે જેને ભક્તિ અને જ્ઞાનનું બળ હોય એવા પુરુષોએ પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ હોય, જ્યાં સુધી શરીરની અંદર શ્વાસ ચાલે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. આવો મહારાજનો અભિપ્રાય છે. એટલા જ માટે મહારાજે કહેલું છે કે વર્ણ અને આશ્રમના ધર્મનો કોઈએ પણ ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે અને જો એ ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે, ભલે ભક્તિ જ્ઞાનનો ઓથ લઈ કરીને જો ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો આ લોકમાં તેમજ પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. ધર્મ છે એ જ ભુક્તિ અને મુક્તિના સાધન રૂપ છે. ધર્મ છે ભુક્તિને પણ આપનારો છે ને ધર્મ છે મુક્તિને પણ આપનારો છે. સકામ ભાવથી જો ધર્મનું પાલન કરેલું હોય તો એ ધર્મ સ્વર્ગાદિક લોકરૂપી ભુક્તિને આપે છે અને નિષ્કામ ભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે ધર્મનું જો સેવન કરેલું હોય તો એ ધર્મ છે મુક્તિને આપે છે, મોક્ષને આપે છે. આ વિષયમાં એક ભાગવતનું વચન પ્રમાણરૂપ છે કે ધર્મ આચરિત પુંસાંગ વાંગ મનઃ કાય બુદ્ધિભિઃ લોકાન વિશોકાન વિતરતી અથાનંતમ અસંગિનામ. ભાગવતની અંદર એ પ્રમાણે કહેલું છે
કાયા, વાણી અને મન અને બુદ્ધિ તે વડે કરીને પોતે પાલન કરેલો જે ધર્મ છે એ ધર્મ સકામી પુરુષો હોય એને સ્વર્ગાદિક લોક આપે છે, અને જે નિષ્કામી પુરુષો હોય તેને મોક્ષરૂપી ફળ આપે છે. માટે નિષ્કામ ભાવથી કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે ધર્મનું પાલન કરવું જોઈએ. જો કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે નિષ્કામ ભાવથી ધર્મનું પાલન કરેલું હોય તો એ જ ધર્મ છે મોક્ષને આપનારો થાય છે. અને વળી શતાનંદ સ્વામી કહે છે કે ધર્મ છે તો સર્વે સાધનોનો મૂળ છે. ભગવાનની પ્રાપ્તિના સર્વે સાધનોમાં ધર્મની જ પ્રધાનતા છે, ધર્મને જ પ્રધાનતા આપેલી છે. ધર્મ વિના નથી જ્ઞાનની પ્રાપ્તિ થતી અને નથી ભક્તિની પ્રાપ્તિ થતી. ધર્મથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે અને વૈરાગ્યથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. આવો અનુક્રમ છે. એટલા જ માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ પ્રમાણે અનુક્રમ કહ્યો છે. માટે ધર્મ છે સર્વે સાધનોનો મૂળ છે. તો સર્વે સાધનોના મૂળ રૂપ એવો જે ધર્મ, એ ધર્મનો જો ત્યાગ કરી દેવામાં આવે તો સર્વે સાધનોનું મૂળ છેદાયું કહેવાય. મૂલમ નાસે કુતઃ શાખા. જેમ કોઈ વૃક્ષ હોય તેનું મૂળ છેદાઈ ગયું હોય તો એ વૃક્ષની દાળખીઓ છેદાઈ જાય, એમાં તો કહેવું જ શું, એ તો છેદાઈ જાય. વૃક્ષનું જો મૂળ છેદાય તો એ વૃક્ષની દાળખીઓ પણ છેદાય છે. એમ ધર્મ છે સર્વે સાધનોનો મૂળ છે. જો ધર્મ છેદાઈ જાય તો બીજા તમામ સાધનો પણ છેદાઈ જાય છે. ધર્મનો ત્યાગ કરવાથી સર્વે સાધનો છેદાણા કહેવાય છે. માટે કોઈ પણ મારા આશ્રિતો હોય તેમણે ધર્મનો ત્યાગ કરવો નહીં. ધર્મ જ પ્રધાન છે. તમામ સાધનોની અંદર ધર્મ જ પ્રધાન છે. ધર્મ વિના નથી જ્ઞાનની પ્રાપ્તિ થતી કે ધર્મ વિના નથી ભક્તિની પ્રાપ્તિ થતી. આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી મહારાજે કહ્યું કે પરધર્મનું આચરણ કરવું નહીં. પરધર્મ એટલે શું? પરધર્મ એટલે બીજાઓનો ધર્મ. જેમ કે ગ્રસ્તોનો ધર્મ ત્યાગીઓને માટે પરધર્મ કહેવાય છે, અને ત્યાગીઓના ધર્મ છે ગ્રસ્તને માટે પરધર્મ કહેવાય છે. આમ પરસ્પર એકબીજાના જે ધર્મ તેને પરધર્મ કહેવામાં આવે છે. તો એ પરધર્મનું કદી પણ આચરણ કરવું નહીં. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કહેલું છે કે ગ્રસ્તના ધર્મો ત્યાગીને માટે દૂષણ રૂપ છે, અને ત્યાગીના ધર્મો તો ગ્રસ્તને માટે દૂષણ રૂપ છે. ગ્રસ્ત હોય એને અલંકારો ધારણ કરવા એ શોભારૂપ છે, તો ત્યાગીને એ દૂષણ રૂપ છે. અને ત્યાગીને સ્ત્રીનો ત્યાગ રાખવો એ શોભારૂપ છે, તો ગ્રસ્તને એ દૂષણ રૂપ છે. આ રીતે પરસ્પર એકબીજાના ધર્મો દૂષણરૂપ છે, અને પરસ્પર એકબીજાના જે ધર્મો છે એને જ પરધર્મ કહેવાય છે. ગીતાની અંદર પણ કહેલું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ ઇતિ. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે ગીતામાં કહેલું છે કે પોતાના ધર્મમાં રહીને જીવન વ્યતીત કરવું એ કલ્યાણકારી છે, પણ બીજાના ધર્મનું પાલન કરવું, પરનો જે ધર્મ છે એ તો ભયને આપનારો છે. પારકો ધર્મ છે એ ભયને આપનારો છે, એમાં પતન થાય છે. માટે પોતાના ધર્મમાં રહીને જ જીવન વ્યતીત કરવું. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુન પ્રત્યે કહેલું છે. માટે પરધર્મનું કદી પણ આચરણ કરવું નહીં. અને વળી મહારાજે કહ્યું કે પાખંડ ધર્મ, પાખંડ ધર્મનું પણ આચરણ કરવું નહીં. પાખંડ ધર્મ એટલે શું? કે પહા એટલે ધર્મ મર્યાદા, અને ધર્મ મર્યાદાનું જે ખંડન કરી નાખે એને કહેવાય પાખંડ ધર્મ. જેમાં વેદની જે ધર્મ મર્યાદા, એ ધર્મ મર્યાદાનું ખંડન થઈ જતું હોય એ પાખંડ ધર્મ કહેવાય છે. અર્થાત વેદ વિરુદ્ધ જે ધર્મ હોય એને પાખંડ ધર્મ કહેલો છે. જેમ કે અહિંસા છે એ જ વેદ માન્ય ધર્મ છે, કારણ કે વેદને માન્ય અહિંસા છે. અહિંસા છે એ જ પરમ ધર્મ છે. માટે વેદ છે એ અહિંસા પરાયણ છે.
છતાં પણ કોઈ માંસ ભક્ષણની આસક્તિએ કરીને વેદ વિરુદ્ધ એવા હિંસામય યજ્ઞને પણ ધર્મ માની લે તો એ વેદ વિરુદ્ધ પાખંડ ધર્મ કહેવાય છે. હિંસામય યજ્ઞ છે એ વેદ વિરુદ્ધ છે. અહિંસામય યજ્ઞ છે એ વેદને માન્ય છે. છતાં પણ કોઈ માંસ ભક્ષણની આસક્તિએ કરીને એમ માની લે કે વેદની અંદર પણ હિંસામય યજ્ઞો કહેલા છે, માટે હિંસામય યજ્ઞો એ ધર્મ છે, તો એ વેદથી વિરુદ્ધ છે. હિંસામય યજ્ઞને ધર્મ માની લેવા એ વેદથી વિરુદ્ધ છે અને એ પાખંડ ધર્મ છે. કારણ કે હિંસામય યજ્ઞમાં ધર્મ મર્યાદાનું ખંડન થઈ જાય છે, માટે ધર્મની મર્યાદાનું જ્યાં ખંડન થાય તેને પાખંડ ધર્મ કહેલો છે. ધર્મથી વિરુદ્ધ, વેદથી વિરુદ્ધ એવો જે ધર્મ એ પાખંડ ધર્મ. માટે હિંસામય યજ્ઞો કરવા એ રૂપ જે ધર્મ છે એ પાખંડ ધર્મ છે, અર્થાત વેદથી વિરુદ્ધ છે. માટે કદી પણ પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં અને વળી કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં. કલ્પિત એટલે શાસ્ત્રના આધાર વિના પોતાની બુદ્ધિથી, પોતાની ઈચ્છાથી કલ્પેલો ધર્મ હોય તેને કલ્પિત ધર્મ કહેવાય છે. શાસ્ત્રનો કોઈ પણ આધાર ન હોય, પોતાની બુદ્ધિથી જ કલ્પેલો હોય એને કલ્પિત ધર્મ કહેલો છે. જેમ કે મહારાજે કહ્યું કે વેદાદિક 8 સત્શાસ્ત્રો અમોને ઇષ્ટ છે, માટે એ 8 સત્શાસ્ત્રો ભણવા અને સાંભળવા આ શાસ્ત્રીય ધર્મ છે. 8 સત્શાસ્ત્રોને ભણવા અને સાંભળવા એ મહારાજની આજ્ઞા છે, એ શાસ્ત્રીય ધર્મ છે. પણ આમાં કેટલાકને એવી કલ્પના હોય છે કે મહારાજને તો એ વેદાદિક 8 સત્શાસ્ત્રો ઇષ્ટ હતા પણ શિરોમાન્ય ન હતા. આ રીતે પોતાની બુદ્ધિથી, પોતાની ઈચ્છાથી કલ્પના કરીને એ શાસ્ત્રોને ભણવામાં કે સાંભળવામાં જે અરુચિ બતાવવી એ કલ્પિત ધર્મ કહેવાય છે. કારણ કે પોતાની જ કલ્પના છે, પોતે કલ્પના ઊભી કરેલી છે. મહારાજે તો એમ કહ્યું કે મારા આશ્રિતો હોય તેમણે આ 8 સત્શાસ્ત્રોને ભણવા અને સાંભળવા. પોતે પોતાની બુદ્ધિથી કલ્પના ઊભી કરી અને પોતે જ નિશ્ચય કરે કે એ તો 8 સત્શાસ્ત્રો મહારાજને ઇષ્ટ હતા, પ્રિય હતા, પણ શિરોમાન્ય ન હતા. એટલા જ માટે એ 8 સત્શાસ્ત્રોને ભણવા નહીં અને સાંભળવા નહીં, એ પોતાની બુદ્ધિની કલ્પના છે, તો એ કલ્પિત ધર્મ છે. તો એવા કલ્પિત ધર્મનું કદી પણ આચરણ કરવું નહીં, કારણ કે એમાં કોઈ શાસ્ત્રોનો આધાર નથી, કેવળ પોતાની જ કલ્પના છે. માટે કલ્પિત ધર્મ હોય તેનું કદી પણ આચરણ કરવું નહીં. પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મ આ બંને અધર્મની જ દાડખીઓ છે. અધર્મ છે એક વૃક્ષ છે અને પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મ છે આ અધર્મની દાડખીઓ છે. માટે ધર્મને જાણનાર એવા જે પુરુષો હોય તેમણે અધર્મની પેઠે જ તેનો ત્યાગ કરી દેવો જોઈએ. જેમ અધર્મનો ત્યાગ કરી દેવો જોઈએ એ જ રીતે પાખંડ ધર્મનો અને કલ્પિત ધર્મનો પણ ત્યાગ કરી દેવો આ મહારાજનો અભિપ્રાય છે. આ પ્રમાણે આ કથાનો પ્રસંગ છે. બાકીના કથા પ્રસંગને વિશે કે જેનું વચન સાંભળવાથી, જેના વચને કરીને ભગવાનની ભક્તિ અને ધર્મ થકી પડી જવાય, એના મુખ થકી ભગવાનની કથા વાર્તા ક્યારેય પણ સાંભળવી નહીં.